નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 જેમાં આપણે સાંસ્કૃતિક વારસામાં હસ્તકલાઓ અને લલિત કલાઓનો પરિચય લઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે હસ્તકલાનો પરિચય લઈ લીધો. આજે આપણે સંગીત કલાનો પરિચય લઈશું. સંગીત કલા જે છે એ એક પ્રકારની લલિત કલા છે. હવે લલિત કલા જે હોય ને તો કે એમાં 3 વસ્તુ ખૂબ જ જરૂરી: ગાયન, વાદન અને નર્તન. આ ત્રણેયનો સંગમ હોય છે. બરાબર. આપણે અહીં જોઈએ સંગીત કલા. બરાબર. તો કે ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. કારણ કે વિશ્વના બીજા દેશોનું તમે સંગીત જોશો તો એનો કોઈ આપણને અર્થ નહીં સમજાય. બરાબર. પણ આપણું સંગીત સ્વરમાં, લયમાં અને તાલમાં બધા જ કરતાં અલગ છે અને પાછું મહત્ત્વપૂર્ણ પણ છે. બરાબર. એટલે કે સમજી શકાય એવું, એનો અર્થ, એનું મહત્ત્વ સમજી શકાય એવું. આ અગાઉ આપણે વાત પણ કરેલી. ચોથા પ્રકારમાં કહે છે અહીંયા કે આપણા 4 વેદો પૈકી 4 વેદો એટલે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો આ 4 જે વેદો છે એમાંથી સામવેદ જે છે બીજા નંબરનો વેદ, બરાબર, એ સંગીતને લગતો વેદ ગણાય છે. આપણને પૂછાય કે ભાઈ કયો વેદ સંગીતને લગતો વેદ છે, તો કે સામવેદ. એટલા માટે તો આપણે પણ જોઈ ગયા છે કે સામવેદને છે એ સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ કે સામવેદની ઋચાઓ મતલબ કે મંત્રો. બરાબર. તો કે સામવેદની ઋચાઓ સંગીત એટલે કે સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. બરાબર. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય. ગાવામાં પણ આવે અને વગાડવામાં પણ આવે. વગાડવામાં કહેવાનું કે સંગીતના જે સાધનો આવે છે, તાનપુરો, સિતાર, હાર્મોનિયમ, શરણાઈ, બરાબર, ઢોલક, નગારા, ઘણા બધા સાધનો છે કહેવાનો અર્થ. તો ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. આગળ કહે છે કે સા રે ગ મ પ ધ ની. એટલે કહેવાનો અર્થ કે આ સંગીતના મુખ્ય 7 સ્વર છે. આના દ્વારા જ એ સંગીત છે એ ઉત્પન્ન થતું હોય છે. આગળ કહે છે કે આપણા સંગીતને મુખ્યત્વે એટલે કે આપણા ભારતીય સંગીતને, બરાબર, 2 ભાગમાં વહેંચી શકાય. એક શાસ્ત્રીય સંગીત અને એક લોક સંગીત. બરાબર. આવા 2 ભાગો પાડી શકાય છે. અહીંયા આપણને કહે છે સંગીતના મુખ્ય 5 રાગો. બરાબર. 5 રાગ છે સંગીતના: શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. બરાબર. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. અને આગળ કહે છે કે એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. બરાબર. આ જે 5 રાગો છે એ. તો કે પ્રાચીન ભારત સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખ્યા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો આપણે પરિચય લઈએ. એટલે કે આપણા ભારતમાં સંગીતને લગતા જે મુખ્ય 3 ગ્રંથો છે, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. હવે અહીંયા આપણે જોઈશું તો એકદમ સરળ છે. એક વાક્યના પ્રશ્નોજીની જેમ બને કે ભાઈ આપણે કે ભાઈ કઈ રીતે અલગ તરી આવે છે ભારતીય સંગીત, તો કે વિશ્વના દેશોથી સ્વર લઈને તાલની દ્રષ્ટિએથી. તો સંગીતને લગતો વેદ કયો છે, તો કે સામવેદ. બરાબર. આગળ એવો પ્રશ્ન છે કે ભાઈ સંગીતમાં કોનો સમાવેશ થાય, તો કે ગાયન અને વાદનનો. સંગીતના મુખ્ય સ્વર કેટલા છે, ક્યાં છે, તો કે સારે ગમ પધની. આ 7 સ્વર છે. બરાબર. આપણા સંગીતને એટલે ભારતીય સંગીતને કેટલા ભાગમાં વહેંચી શકાય, ક્યાં, તો કે 2 ભાગોમાં વહેંચી શકાય: શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. એટલે કે સંગીતના કેટલા રાગો છે, ક્યાં, તો કે સંગીતમાં 5 રાગો છે. બરાબર. ક્યાં, તો કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. બરાબર. સંગીત એટલે કે ભારતમાં આપણે સંગીતને લગતા કયા ગ્રંથો લખાયેલા છે, કેટલા ગ્રંથો લખાયા છે અને કયા લખાયેલા છે, તો કે સંગીતને લગતા 3 ગ્રંથો લખાયેલા છે. ક્યાં, તો કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. અને હવે જે આપણે પરિચય લેવાનો છે એ આપણા પુસ્તક પ્રમાણે
એ આ 3 ગ્રંથો જે છે એની વિશે આપણે માહિતી લેવાની છે. તો મિત્રો આપણે કહ્યું કે સંગીતના 3 ભારતમાં લખાયેલા 3 ગ્રંથો છે, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો એમાંથી સૌપ્રથમ પહેલો ગ્રંથ છે આપણી પાસે સંગીત મકરંદ. તો એની રચના કોણે કરી છે? તો કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. બહુ સરળ એટલે કે સમજવા માટે છે કે ભાઈ સંગીત મકરંદ ગ્રંથ કોણે લખ્યો? તો કે ભાઈ પંડિત નારદે. ક્યારે લખ્યો? તો કે 900ના અરસામાં લખ્યો. સંગીત મકરંદમાં પંડિત નારદે કેટલા પ્રકારની વીણાનું વર્ણન કર્યું છે? તો કે 19 પ્રકારની વીણાનું વર્ણન કર્યું છે. કેટલા પ્રકારના તાલનું વર્ણન કર્યું છે? તો કે 101 પ્રકારના તાલનું વર્ણન કર્યું છે. બરાબર. પછી આપણે વાત કરીએ સંગીત રત્નાકર, બીજો મહત્વનો ગ્રંથ સંગીતને લગતો. તો કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ. જો આપણે નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે કે કયો ગ્રંથ કોણે લખ્યો. બરાબર. એમ સંગીત મકરંદ કોણે લખ્યો? પંડિત નારદે. એમ સંગીત રત્નાકર ગ્રંથ કોણે લખ્યો? તો કે સારંગદેવે. તો કે આ ગ્રંથની રચના કરેલી છે સારંગદેવે. આગળ આપણે વાત કરે છે સારંગદેવ વિશે. તો કે દૌલતાબાદ, એટલે કે એને દેવગીરી પણ કહેવામાં આવે છે, કે દૌલતાબાદ નિવાસી હોય. આ દૌલતાબાદ જે છે એ આપણા બરોબર ભારતના મધ્યમાં છે. એવી રીતે છે કે થોડોક ભાગ ઉત્તર ભારતનો આવી જાય ને થોડોક ભાગ દક્ષિણનો પણ આવી જાય. તો કે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. ઉત્તર ભારતનું તે સંગીત જાણતા હતા અને દક્ષિણ ભારતનું પણ સંગીત જાણતા હતા. આગળ કહે છે આપણને કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરાબર. શું નામ આપ્યું છે? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ આ જે સંગીત રત્નાકર જે ગ્રંથ છે એને જ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. આ વ્યક્તિ જે છે વિષ્ણુ નારાયણ ભાતખંડે એને કીધું છે કે સંગીત રત્નાકર એ આપણા ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત એટલે કે એમાં જે બાબતો આપેલી છે એ બહુ ચોકસાઈથી અને સાચી માહિતી છે એવો એ ઉલ્લેખ કરે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. બેજોડ કહેવાનો કે આ જ ગ્રંથ મહત્વનો છે. કોને સમજવા માટે? સંગીતના અંગોને સમજવા માટે. સંગીતના અંગો એટલે આ બધા છે, એના સાધનો, મતલબ સંગીતના જે સાધનો હોય તે, રાગ, સ્વર, તાલ, આ બધા એના અંગો છે. બરાબર. તો આ પણ પ્રશ્ન એકદમ સહેલો છે કે સંગીત રત્નાકર કોણે લખ્યો? તો કે સારંગદેવે લખ્યો. બરાબર. ક્યાંના નિવાસી હતા? તો કે દૌલતાબાદના નિવાસી હતા. બરાબર. આગળ કહેશે કે વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર વિશે શું કહ્યું છે? કહ્યું છે કે ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ એ ગણે છે. અને આપણને પૂછાય કે કયો ગ્રંથ સંગીતના અંગોને સમજવા માટે બેજોડ ગણાય છે? તો કે સંગીત રત્નાકર. તો મિત્રો આપણો ત્રીજો સંગીતને લગતો મહત્વનો ગ્રંથ છે એ છે સંગીત પારિજાત. શું કહે છે કે પંડિત અહોબલે. હવે જો સંગીત મકરંદ કોણે લખ્યો? તો કે નારદે. સંગીત રત્નાકર કોણે લખ્યો? તો કે સારંગદેવે. એમ સંગીત પારિજાત કોણે લખ્યો? પંડિત અહોબલે. ક્યારે લખ્યો? તો કે 1665માં. તો કે 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્ત્વના ગ્રંથની રચના કરી હતી. બરાબર. આગળ કહે છે કે તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતાઓનું સમજાવ્યું છે. એણે કીધું છે કે દરેક રાગ અન્ય રાગથી, હવે રાગ આપણને ખબર છે 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, ભૈરવી, બરાબર, મેઘ. આ જે 5 રાગો છે, બરાબર, તો એ કહે છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોય. તે સ્વાભાવિક છે, રાગ અલગ અલગ છે તો બધા રાગ તો અલગ જ હોવાના છે. અને એનું પાછું સ્વતંત્ર અસ્તિત્વ છે અને વિશેષતા છે એવું પણ એનું કીધું છે. આગળ કહે છે કે તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. એટલે કે આ જે ગ્રંથ છે સંગીત પારિજાત
એમાં પંડિત અહોબલે તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. બરાબર. તો આ પણ પ્રશ્ન ખૂબ જ સરળ બનશે કે સંગીત પારિજાત કોણે લખ્યો, ક્યારે લખ્યો? તો કે પંડિત અહોબલે લખ્યો, ઈસવીસન 1665માં લખ્યો. બરાબર. શા માટે લખ્યો હતો? ઉત્તર હિન્દુસ્તાની સંગીતની પદ્ધતિ સમજવા માટે. બરાબર. પછી આગળ કહે છે કે એણે શું કીધું છે આ ગ્રંથમાં? તો કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું એણે કીધું છે. સંગીત પારિજાતમાં કેટલા પ્રકારના સ્વરો ગણાવેલા છે? તો કે 29 પ્રકારના સ્વરો ગણાવેલા છે. હવે મિત્રો આપણા પુસ્તકમાં છેલ્લો જે આ પાના નંબર 12 ઉપર કહેવાનો અર્થ કે આમાં એક ફકરો આપેલો છે, એ પણ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન એટલે કે ટૉપિક છે કે એ આપણે એ સમજવાનું છે કે આપણા કયા વ્યક્તિઓ, ભારતના એવા કયા વ્યક્તિઓ જે છે એનું પણ સંગીતમાં ખૂબ જ મહત્ત્વનું પ્રદાન રહેલું છે. તો હવે પછીનો આપણો એ ટૉપિક છે કે ભારતમાં રહેલા એ ભારતીયોનું સંગીતમાં પ્રદાન. તો મિત્રો આપણે જેમ કીધું કે આપણા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેણે આપણા સંગીતમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપેલું છે. તો આપણે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર. કે કયા વ્યક્તિઓએ સંગીતમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન એટલે કે ભારતીય સંગીતમાં મહત્ત્વનું યોગદાન આપેલું છે. જોઈએ તો કે અલ્લાઉદ્દીન ખલજી. બરાબર. જે ખલજી વંશ આવ્યો. બરાબર. અલ્લાઉદ્દીન ખલજી. તો કે અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો, જો અમીર ખુશરો વિશે આપણે ખૂબ જ વિસ્તારથી માહિતી એ ચોથા પ્રકરણમાં છે. બરાબર. તો અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનના લીધે એનું સંગીતમાં પણ ખૂબ જ મહત્ત્વનું પ્રદાન હતું. બરાબર. એટલે સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે, આપણે અહીંયા શબ્દમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે, પણ ખરેખર શું છે? તૃતીય હિન્દ. બરાબર. હવે એ તૃતીય હિન્દ એટલે શું? બરાબર. તો તૃતીયનો અર્થ પહેલાં તો શું થાય ખબર હોવી જોઈએ, કે એનો એક ખિતાબ આપેલો કે તૃતીય હિન્દ તરીકે. તો તૃતીયનો અર્થ થાય છે શરણાઈ. બરાબર. એટલે અમીર ખુશરો જે હતા એ શરણાઈ વગાડવામાં ખૂબ જ એ પાવરધા હતા, એટલે એને એ નામ આપેલું તૃતીય હિન્દ તરીકે. બરાબર. આગળ કહે છે કે ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના, હવે જો આ ઘણા બધા એવા ભક્તિ આંદોલન કરેલા જે ભક્તિમય વાતાવરણ ઊભું કરેલું અને એક ભગવાનના કહેવાનો અર્થ કે ભજનો ગાયેલા. બરાબર. તો એણે પણ સંગીતમાં ખૂબ જ સરસ મજાનું યોગદાન આપેલું છે. તો એમાં છે એ સમયના સુરદાસ, જે આખે આંધળા હતા. બરાબર. તે છતાં સંગીત વિશે ખૂબ જ જાણતા હતા. બરાબર. કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને આપણને ખબર છે કે નરસિંહ મહેતા. બરાબર. આ નરસિંહ મહેતાને કહે છે આગળ ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભો થયું હતું. એટલે કે આ બધાના જ ભજનો એમ સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા, જેનાથી ભારતમાં એક ભક્તિવાન વાતાવરણ ઊભું થયું એ સમયમાં. હવે એક બહુ સરસ મજાની વાત કરે છે. આગળ કહે છે કે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય, 15મી સદીમાં. બરાબર. તો કે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બાઈજુ બાવરા, જો એના શિષ્યો બેની વાત થાય છે, એકની વાત નથી થતી. બરાબર. તો કે હરિદાસના શિષ્ય એટલે કે સ્વામી હરિદાસના શિષ્ય બે, બાઈજુ બાવરા અને તાનસેન. બરાબર. ની જેમ જ એ જ સમયના, જો એમ જેમ એની બેની સંગીતની બેલડી હતી, બેલડી એને કે જે એક પ્રકારની સંગઠન કે એક પ્રકારનું એનું જે જોડી હતી એમ કહેવાનો, બાઈજુ બાવરા અને તાનસેનની જેમ જોડી હતી. એ જ સમયે આપણા જ ગુજરાતમાં સંગીતની બેલડીઓ એટલે કે કન્યાઓ, બે બેલડી એટલે કે બે બહેનો હતી. બરાબર. બે જોડીમાં મતલબ કહેવાનો અર્થ એ કન્યાનું પણ સંગીતમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. અને કઈ બે બહેનો હતી? તો કે તાના ને રીરી. બરાબર. તો આજે પણ છે આપણે તાના રીરી મહોત્સવ, એ સંગીતમાં એનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન હતું. એટલે પણ આજે પણ આપણે તાના રીરી મહોત્સવ ઉજવીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે જોયું કે સંગીતમાં તો પહેલાં આપણે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો પૂછે કે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતા હતા? તો કે ભાઈ અમીર ખુશરો. અમીર ખુશરો કોના સમયમાં થઈ ગયા? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા.
ભક્તિમય વાતાવરણ કોના દ્વારા ઊભું થયું હતું ભારતમાં 15મી અને 16મી સદીમાં? કે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે દ્વારા. સ્વામી હરિદાસના શિષ્યો કોણ હતા? તો કે બૈજુ બાવરા અને તાનસેન. બરાબર. ગુજરાતની સંગીતની બેલડી કન્યાઓ કઈ હતી? તો કે તાના અને રીરી.